પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને માલધારીઓની સ્થિતિ કફોડી બની છે. ત્યારે જિલ્લાને તાત્કાલિક અસરથી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે આમ આદમી પાર્ટી આગેવાનો અને ખેડૂતો દ્વારા કલેક્ટરને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ પત્રમાં ખેડૂતોની લોન માફ કરવાથી લઈને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા સુધીની માંગણીઓ કરવામાં આવી છે. પોરબંદર આમ આદમી પાર્ટીના આગેવાન હિતેશ મોઢવાડિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્ર થઈ કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. જેમાં જણાવ્યું છે કે માલધારી અને પશુપાલક વર્ગ હાલ ઘાસચારાની ભારે તંગીનો સામનો કરી રહ્યો છે. ગયા વર્ષે કમોસમી વરસાદને લીધે મોટા પાયે ઘાસચારો બગડી ગયો હતો અને આ વર્ષે વરસાદ ન વરસવાને કારણે લીલો કે સૂકો ઘાસચારો બિલકુલ ઉપલબ્ધ નથી. આથી સરકાર વહેલી તકે પશુધન માટે ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ કરાઈ છે. જિલ્લાના તમામ ખેડૂતોની પાક ધિરાણની લોન માફ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. ખેડૂતોએ સારો વરસાદ પડશે તેવી આશાએ વાવણી કરી હતી, પરંતુ પૂરતો વરસાદ ન થવાથી પાકને પાણી મળ્યું નથી અને પાક સુકાઈ જવાની સ્થિતિમાં છે. વાવણી, બિયારણ, ખાતર, દવા, મજૂરી અને ટ્રેક્ટર વગેરે પાછળ ખેડૂતો દર વીઘે અંદાજે ₹6,000થી વધુનો જંગી ખર્ચ કરી ચૂક્યા છે. હવે જો વરસાદ ન આવે તો ઉત્પાદન મળવાની કોઈ શક્યતા નથી. અને જો હવે વરસાદ થાય તો પણ મગફળીનું સંપૂર્ણ ઉત્પાદન થવાની શક્યતા નહીવત છે, જેને કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ વર્ષે જે કમોસમી વરસાદને લીધે જે મગોટા આવતા, જે અમારી દેશી ભાષામાં કહે જે મગફળીનો પાલો, એ સંપૂર્ણ બગડી ગયો હતો. અમારા અહીંયા પોરબંદર જિલ્લાના જે મુખ્યત્વે જે એનો ખોરાક જ છે એ માંડવીનો પાલો છે, એ પાલો બગડી ગયો હતો. એટલે આમ જોઈએ તો અમારે જે પશુપાલન છે એ તો એક વર્ષથી દુઃખી છે અને અત્યારે પીવાના પાણીનો ખૂબ જ મોટો પ્રોબ્લેમ છે. અને વહેલી તકે પીવાનું પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરે એવી વિનંતી કલેક્ટર સાહેબ શ્રી મેરે કરીએ છીએ. વરસાદના અભાવે અનેક વિસ્તારોમાં પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને મોટો ખર્ચ કર્યા બાદ પાક નષ્ટ થતા ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવવામાં આવે અને ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ તેમજ યોગ્ય વળતર જાહેર કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરાઈ છે. આગામી વાવણી માટે જરૂરી બિયારણ અને ખેતી સામગ્રીમાં પણ સહાયની અપીલ કરવામાં આવી છે. તેથી સરકારે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ ખેડૂતો અને પશુપાલકોના હિતમાં તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. ખેડૂતને તકલીફ નથી, કોઈ માણસને તકલીફ નથી, પશુપાલનને તકલીફ નથી. આજનો કોઈ વિષય એવો થઈ ગયો છે કે ખેડૂતના દીકરાને કદાચ આજે પશુપાલન તો એટલું સીમમાં રહ્યું નથી, પણ છતાંય જેને છે ને એને જેટલું માણસનો ઘરનું નથી કરવાનું ને એટલું પશુનું પેટ કરવાનું. કારણ કે માણસને આજે 1 કિલો જમવાનું હોય ને એટલે માણસ નભી જાય, પણ આજે 5 કિલોમાં એક પશુ ના નભે. આજે દૂધ દેતું આજે આપણે ચોખ્ખું દૂધ ખાવું છે, ગાયનું, ભેંસનું, છાશ, ઘી, દૂધ બધું ખાવું છે, પણ 5 કિલોમાં આજે એક ગાય કે એક ભેંસ ના નભી શકે. તો આજે સાહેબે વાત કરી તેમ કે મને સાંભળે છે કે આજથી 20 વર્ષ પહેલા જે દુષ્કાળ પડ્યો હતો ત્યારે સરકાર મારફત આપણે ઘાસચારો આપણે ખેડૂતને પ્રોવાઈડ કરવામાં આવ્યો. તો વહેલી તકે જો આ જે વસ્તુનો નિકાલ થાય ને તો જે પશુપાલન જે ખેડૂતે રાખ્યું છે ને એ 100% એનો નિર્વાહ થઈ જશે. અને બિન ખેતી વગરના પશુપાલકો છે જમીન નથી એવા લોકોને પણ આમાં આવરવામાં આવે એવી વિનંતી કરીએ છીએ. ભલે આપણે ધ્યાન લઈશું તો વધારે બોલાવો એમ પરવાનગી તો વધારે બોલાવી શકો એમ. કારણ કે 100 લોકો આવ્યા તો બધાને બોલાવી શકે. બોલો સુરત ના પાડી છે ને એટલે સર અમારે મંજૂરી લીધી હોય ને તો 20 પછી બધાને બોલાવી સાહેબ અમારી પહેલી રજૂઆત છે કે પશુપાલન માટે આમ જોઈએ તો ગયા વર્ષે આપણે જે માવઠાને લીધે આખો ખતમ થઈ ગયો હતો અને અત્યારે કોઈ ખેડૂત મેરા વરસાદ નથી. તો તમને બધાને ખબર છે
કે પ્રોવાઈડ કંઈ થયું નથી. તો જામજોધપુર જિલ્લામાં વરસાદ હોવા છતાં પણ આજની તારીખે દાસડી ખેડૂતોને આપવામાં આવે. તો અમારી માંગ એવી છે કે પોરબંદર જિલ્લાને દાસડી સ્વરૂપે આપવામાં આવે તો ઘણું બધી રાહત મળી શકે. કાંઈ પૈસા દેતા પણ આ વસ્તુ મળતી નથી. બીજું એવું છે કે તમારા આગળ રજૂઆત કરીને આગળ કરો કે અમારી લોન માફી થવી જોઈએ. જે લોન માફી તો દર વર્ષે થાય છે. કેન્દ્ર સરકારના 3.5% ખાતાના અંદર જમા પણ થઈ જાય છે. જે 3.5% રાજ્ય સરકારના છે એ 2 વર્ષના બાકી છે. તો એ ખેડૂતોને વહેલી તકે પ્રોવાઈડ થાય એવી માંગણી છે. અને અત્યારે અમારા ખેડૂતોને પર વીકે મગફળીના 6000 પડી ગયા સાહેબ. જે મગફળી પાણી હતું ને ઓરવાઈ ગયેલ છે એ મગફળીમાં અત્યારે કાળી ફૂગ આવે. એનું કારણ છે કે સૂકા પવનને લીધે એ માંડવી આમ તમને ઝાડવું લાગે, તમે સર્વે કરો એટલે એમ થાય કે ના ના આ બરાબર છે, પણ હકીકત એ મગફળીનું કંઈ નહીં થાય. અમે એવી માગણી કરીએ કે પહેલા પાક વીમા બાબતમાં આપણે પ્રીમિયમ પેટે જાતું. અત્યારે તો વીમા કંપની બંધ થઈ ગઈ એટલે પ્રીમિયમ તરીકે અત્યારે ખેડૂતોના 6000 તો પડી ગયા. ભગવાન કરે દ્વારકાધીશની કૃપાથી વરસાદ થાય તો હજી અમારે ઢોર બસે. અમારે તો 6000 પડી જ ગયા. આવી 3 માંગ લઈને કે પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને ખેડૂતોને રાહત આપો એવી માગણી છે. અને પાછું અમુક ખેડૂતો આમાં સાહેબ એવી પરિસ્થિતિ હતી કે સમય વિયો જતો હતો. મગફળી એક ખેતરમાં સારો વરસાદ હોય તો બીજો ખેડૂત વાવી ગયો. કારણ કે આશા હોય દર વર્ષે એવી આશા હોય કે વરસાદ થઈ જાય, એ બિયારણ ઉગ્યા જ નથી. એટલે પર વીઘે એક મણનો ભાવ માંડવીનો 2500 રૂપિયા છે બિયારણનો. 2 મણ અત્યારે પર વીઘે નાખવી પડે એટલે 5000 ઈ થયા. જ્યારે ખેડૂતોએ ખાતર, ટ્રેક્ટર, જે દવાનો પટ આપ્યો હોય એવા બધાય પ્રોવાઈડ કરતા પર વીઘે એક ખેડૂતોને 6000 નો ખર્ચો લાગી ગયો ખાલી વાવણી. તો એ આગળ તમે રજૂઆત કરી ને અમને એવી આશા છે કે અમારા ખેડૂત સાંભળું તમે પ્રોવાઈડ કરાવો એવી વિનંતી કરવા જે આવ્યા છીએ તમારા. એટલે આપની વાત નહીં સર. સાહેબ કે થોડા પેલું બહુ કરતા હતા તેને ભાવ દેવાય તો ના ના આવી શકો તો મંજૂર નહીં. કાંઈ